हेलो स्टूडेंट्स वेलकम। तो आज આપણો સેકન્ડ લેક્ચર રહેશે માર્ચ એપ્રિલ 2019 ના પેપરનું। ઓકે, તો જો ક્વેશ્ચન નંબર 2 અહીંયા આપણે કમ્પ્લીટ કરશું। જો તો ક્વેશ્ચન નંબર 2 માં પહેલું એનોવા ટેબલની ધારણાઓ જણાવો અને તેની દ્વિમાર્ગીય વર્ગીકરણ અને વિચલકરણનું પૃથ્થકરણની રીત સમજાવવાની છે। ઓકે, તો તમને લાસ્ટ ચેપ્ટરમાંથી આ થિયરી પૂછવામાં આવેલી છે એનોવા ટેબલ। ઓકે, 6 માર્ક્સની થિયરી છે, તમે ત્યાંથી વાંચી લેજો। ઓકે, આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ। તો જો ક્વેશ્ચન બી ની અંદર શું કહેવામાં આવેલું છે, તો તમને કહેવામાં આવેલું છે કે બંને નિદર્શો એક જ પ્રામાણ્ય સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે કે નહીં તે જણાવો। ઓકે, બંને નિદર્શો એક જ પ્રામાણ્ય સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે કે નહીં તેવી પરિકલ્પનાનું પરીક્ષણ કરો। ઓકે, હવે જો જ્યારે પણ તમને આ પ્રકારનું સેન્ટેન્સ આપે, બરાબર, તો જો મેં ફોર્મ્યુલા સમજાવેલી છે તેમાં મેં તમને આ સેન્ટેન્સ લખીને પણ કીધેલું છે કે જ્યારે પણ આ પ્રકારનું સેન્ટેન્સ આવે તો તમે દાખલાની અંદર ટી ટેસ્ટ પણ કરી શકો છો અને દાખલાની અંદર એફ ટેસ્ટ પણ કરી શકો છો। ઓકે, અને આ દાખલાની અંદર બંને પોસિબલ છે તો આપણે બંને કરશું કારણ કે દાખલો 7 માર્ક્સમાં પૂછેલો છે। ઓકે, તો આપણે અત્યારે અહીંયા બંને સોલ્યુશન કરશું। તો જો સૌથી પહેલાં હું ટી પરીક્ષણ કરા એટલે ટી ટેસ્ટનો ઉપયોગ કરા તો ટી ટેસ્ટની અંદર તમારી પાસે એચઓ લેવા માટે શું મેં તમને સમજાવેલું કે μ1 = μ2। ઓકે, અથવા તો તમને જે પરિકલ્પના આપેલી છે એ જ પરિકલ્પના ડાયરેક્ટ લઈ લેશો તો બી ચાલશે કે બંને નિદર્શ એક જ પ્રામાણ્ય સમષ્ટિમાંથી લેવામાં આવ્યા છે। ઓકે, નહીં તો પછી મેં તમને એચઓ જે સમજાવેલો છે તે લઈ શકો છો। હવે જો દાખલાની અંદર લગભગ બધું જ આપેલું છે n1, ઓકે, x⁻1 અને x - x⁻, અહીંયા સ્ક્વેર કરવાનું એ લોકો ભૂલી ગયા છે, સ્ક્વેર આવશે, બરાબર, દાખલાની અંદર મિસ્ટેક છે, સ્ક્વેર આવશે ત્યાં। અને અહીંયા તમારી પાસે n2 x⁻2 અને x - x⁻ નો સ્ક્વેર એ તમને આપેલો છે। તો જો દાખલાની અંદર તમારે સૌથી પહેલાં ટીનું કેલ્ક્યુલેટનું ફોર્મ્યુલા શું છે, તો કેલ્ક્યુલેટનું ફોર્મ્યુલા છે x⁻1 - x⁻2, ઓકે, ડિવાઈડમાં s√માં 1/n1 + 1/n2। ઓકે, ત્યારબાદ તમારે ખાલી x⁻ અને x⁻ ને માઇનસ કરવાનું છે। તો જો અહીંયા x⁻1 છે 52 અને x⁻2 છે 50, તો 52 - 50 એને માઇનસ કરશું। પછી અંડરરૂટની અંદર 1/n, n કેટલા છે તો 1/10 છે ને 1/13 છે, તો 1/10 અને 1/13 રહ્યા s શોધશું। તો s ની કિંમત શોધવા માટે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવા માટેનું સૂત્ર શું છે, તો જો x - x⁻ નો સ્ક્વેર, ઓકે, 1 1 આવશે અને x - x⁻ નો સ્ક્વેર એટલે 2 2 આવશે। ઓકે, ત્યારબાદ તમારે અહીંયા n1 + n2 - 2 કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા કિંમત મૂકવાની છે। તો જો કિંમત કેટલી છે તો 144 + 264 ભાગ્યા n1 કેટલા છે 10, n2 કેટલા છે 13 અને -2। ઓકે, એટલે તમારી પાસે જે આન્સર આવશે તે જો 144 + 264 ભાગ્યા કેટલા આવશે ડિવાઈડમાં 21। ઓકે, અને તમે એનું અંડરરૂટ કરશો એટલે આન્સર આવશે 4.41। ઓકે, આ ફાઇનલી તમારો કેપિટલ S એટલે મિશ્ર પ્રમાણિત વિચલન તમને આવશે અહીંયા, અને એ કિંમત તમારે અહીંયા 4.41 મૂકવાના છે। એટલે જો ઉપર અંશમાં જે રકમ આવશે એ 2 આવશે। હવે જો અહીંયા 4.41 ભાગ્યા તમારે શું કરવાનું છે, તો બંનેનું ટોટલ કરીને ઉપર મૂકવાના છે એટલે 23, બરાબર, 10 + 13 એટલે 23 થાય અને ભાગાકારમાં બંનેનો ગુણાકાર કરવાનો એટલે અહીંયા આવશે 130। ઓકે, છેદમાં ગુણાકાર, ઉપર સરવાળો। હવે આ બધાને ફાઇનલ કરીને ઉપર જો અંશમાં તો 2 હતા જ, 23 ભાગ્યા 130 એનું વર્ગમૂળ કરીને તમે 4.41 સાથે ગુણાકાર કરો એટલે 1.85 તમારો ફાઇનલ આન્સર આવશે। અને તમારી પાસે એકદમ ફાઇનલ આન્સર જે તમારો આવશે તે 2 ભાગ્યા 1.85 એટલે 1.08। આ થઈ ગયો તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર। ત્યારબાદ તમારે સ્વતંત્રાની માત્રા એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ કહેવાય એને, સ્વતંત્રાની માત્રા। તો સ્વતંત્રાની માત્રાનું સૂત્ર છે આમાં n1 + n2 - 2।
એટલે જો n1 હતા 10, n2 હતા 13 અને આ થઈ ગયા 2. ફાઇનલ આન્સર આવશે 21. હવે તમારે કોષ્ટકમાં જવાનું છે ને કોષ્ટકમાં જઈને 21ની કિંમત શોધવાની છે, પરંતુ શેમાં? 5%, 1%, 2%. તો જો તમને દાખલાની અંદર લખીને જ આપેલું છે 5%, તો અહીંયાથી જ તમારે 5% વિશે સાર્થકતા કરવાનું છે પરીક્ષણ. ચલો, તો સાર્થકતાનું પરીક્ષણ તમે 5%એ કરશો અને 21ની કિંમત શોધવાની છે. તો જો ટીના કોષ્ટકમાં જવાનું, 21ની લાઈનમાં જવાનું કે આ રહ્યા 21. જો તમારી પાસે અહીંયા 21 થઈ ગયા અને પછી તમારે 5%માં જવાનું અને 21ની લાઈનમાં 5%ની સાર્થકતા પરીક્ષણ એટલે 2.08. 2.08 એ થઈ ગયું તમારું કોષ્ટકની વેલ્યુ. એટલે ટીના કોષ્ટકની જે વેલ્યુ છે એ 2.08 થઈ ગઈ. હવે તમારે ટીના કેલ્ક્યુલેટ એટલે ગણતરીની વેલ્યુને ટેબલ વેલ્યુ સાથે કમ્પેર કરશું, બરાબર. તો 2.08 અને 1.08. હવે જો તમારી પાસે ગણતરીની વેલ્યુ એટલે 1.08 જે છે ઓછા છે, બરાબર, કોષ્ટકની કિંમત કરતા. એટલે લખશું HOનો 5%ની સાર્થકતા એ સ્વીકાર થાય છે. ઓકે, તો આ રીતના તમારે ક્વેશ્ચનનો આન્સર કરવાનો છે. હવે આપણે આ જ દાખલામાં એફ ટેસ્ટ પણ કરી લઈએ, એટલે એફ પરીક્ષણ પર કરી લઈએ. એટલે એફ ટેસ્ટ કરીએ તો જો એફ ટેસ્ટ માટે આપણે HO શું લેવાનો છે? તો HO લેવાનો છે સિગ્મા સ્ક્વેર 1 ઇક્વલ્સ ટુ સિગ્મા સ્ક્વેર 2. ઓકે, તો જો એફ પરીક્ષણ માટે તમારે આ HO લેવાનો રહેશે અને પછી એફ પરીક્ષણમાં તમારે એફની કેલ્ક્યુલેટ વેલ્યુ શોધવાની છે. હવે તમને આમાં ખબર છે ને કે એસ સ્ક્વેર આવે અને એસ સ્ક્વેર આવે. હવે કયો એસ ઉપર આવે ને કયો એસ નીચે આવે છેદમાં, એના માટે તો પહેલાં તો આપણે એસની કિંમત જ શોધવી પડશે. એસ સ્ક્વેર 1 અને અહીંયા શોધશું એસ સ્ક્વેર 2. એટલે જો સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર 1 છેદમાં n1 -1 અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર 2 અને છેદમાં n2 -1. હવે જો દાખલાની અંદર બધું આપેલું જ છે, કંઈ જ શોધવાની જરૂરત નથી, બરાબર. તમે ઉપર જોશો તો તમને 144 આપેલા છે ને n આપેલા છે 10. અહીંયા 264 આપેલા છે ને n આપેલા છે 13, બરાબર. તો જો 144 અને 10 ભાગ્યા 10 - 1 અને 264 ભાગ્યા 13 - 1. એટલે જો ફાઇનલ આન્સર શું આવશે? તો જો 144 ને તમે 9 સાથે ભાગાકાર કરો એટલે 16 આવી જાય અને 264 ને તમે 12 સાથે ભાગાકાર કરો ને એટલે 22 આવી જાય. હવે આમાંથી કઈ કિંમત મોટી છે? તો મોટી કિંમત છે 22. તો 22 એટલે કે S2 નો સ્ક્વેર મોટો છે, તો એ ઉપર રહેશે, અંશમાં એ રહેશે અને છેદમાં n એટલે કે S1 રહેશે છેદમાં. બરાબર, જે સંખ્યા નાની હોય તે નીચે રહેશે, એ પ્રમાણે તમારે સૂત્ર મૂકવાનું છે. એટલે 22 છેદમાં 16 એટલે 22 ભાગ્યા 16 કરશો એટલે તમારી પાસે આન્સર આવશે 1.375. આ થઈ ગયો એફ નો કેલ્ક્યુલેટ કિંમત, ગણતરીની વેલ્યુ. હવે થઈ ગઈ સ્વતંત્ર માત્રા શોધવા માટેની ગણતરી. તો સ્વતંત્ર માત્રા માટે V1 આવશે અને V2 આવશે. હવે જો સમજજો અહીંયા જરા ધ્યાનથી, આપણે અહીંયા અંશમાં શું લીધેલું છે? તો અંશમાં લીધો છે S2. એટલે આ જે રકમ આવશે ને તે તમારી પાસે આટલે આવશે V1માં. ઓકે, અને આપણે છેદમાં અહીંયા શું લીધેલું છે? તો છેદમાં આપણે લીધેલું છે S1 સ્ક્વેર. એટલે આપણે આની ગણતરીને અહીંયા રાખશું n1 -1. ઓકે, n1 -1 કમ્પ્લીટ. એટલે તમારી પાસે જે ફાઇનલ આન્સર આવશે તે શું આવશે? તો જો ફાઇનલ આન્સર તમારી પાસે અહીંયા આવશે 13 - 1 અને અહીંયા 10 - 1 એટલે આન્સર આવશે 12 અને અહીંયા 9. ક્લિયર? હવે તમારે અહીંયા
એફ ના ટેબલમાં જવાનું છે એટલે કોષ્ટકમાં જવાનું છે અને 12 નું 9 માં 0.05 જોવાનું. 12 નું 9 માં 0.05. ચલો તો જો તમારી પાસે આ પ્રકારનું એફ કોષ્ટક આપશે એક્ઝામની અંદર, બરાબર. એમાં તમારે 12 એટલે જો ઉપર જે લાઈન આવે ને એ V1 આવે અને આ સાઈડ જે લાઈન આવે ને એ V2 આવે, બરાબર. એટલે V1 કેટલા છે આપણી પાસે 12 અને આમ V2 કેટલા હતા તો 9. 12 નું 9 માં તમે જોશો તો અહીંયા રકમ કેટલી આવે છે તો જો રકમ આવે છે 3.07 અને 5.11. હવે આમાંથી કઈ રકમ લેવાની? તો જે પહેલી રકમ છે 5% છે, બીજી રકમ છે 1%. તો આપણે પહેલી રકમ લેવાનું કારણ કે આપણે 5% ગણતરી કરીએ છીએ એટલે 3.07 આવશે. એ દાખલામાં કોષ્ટક વેલ્યુ આવશે 3.07 એટલે અહીંયા આવશે એફની કેલ્ક્યુલેટ વેલ્યુ અને એફની જે ટેબલ વેલ્યુ છે અહીંયા 3.07 ને અહીંયા 1.375. આટલે પણ જો તમારી પાસે ગણતરીની કિંમત ઓછી આવે છે એટલે તમે અહીંયા લખશો કે HOનો 5%ની સાર્થકતા કક્ષાએ સ્વીકાર થાય છે. કમ્પ્લીટ. તો જો દાખલામાં 7 માર્ક્સનો હતો. ઓકે, પૂરું બધું જ દાખલાની અંદર આપેલું જ હતું, ખાલી સૂત્ર મૂકીને ગણતરી જ કરવાની હતી, બાકી કંઈ જ નથી. ચલો આગળ વધીએ. તો આગળ તમારી પાસે હવે દાખલામાં ઓપ્શનમાં જે પૂછાયેલો છે તે છે, બરાબર. એટલે કે જો આ દાખલો નહીં આવડતો હોય તો એના ઓપ્શનમાં આ દાખલો પૂછાશે. તો જો તમને અહીંયા શું આપેલો છે કે એક દ્વિચલ પ્રામાણ્ય સમષ્ટિમાંથી લીધેલા 28 કદનો નિદર્શ સહસંબંધાંક. જો હવે સહસંબંધાંક આવે ને એટલે સમજી જવાનું કે તમારે ઝેડમાં જવું પડશે, કારણ કે જો નિદર્શ સહસંબંધાંક એટલે કે જો તમારી પાસે અહીંયા આરની કિંમત 0.5 આપેલી છે, એનની કિંમત કેટલી આપેલી છે 28, અને તમારે સહસંબંધાંકની વિશ્વસનીય સીમા શોધવાની છે. સહસંબંધાંકની વિશ્વસનીય સીમા શોધવાની હોય ને એટલે ઝેડ પરીક્ષણનો દાખલો થઈ જાય. સહસંબંધાંકની વિશ્વસનીય સીમા શોધવાનું હોય એટલે ઝેડ પરીક્ષણનો દાખલો થઈ જાય. હવે ઝેડ પરીક્ષણમાં તમારી પાસે સૂત્ર શું છે? તો પહેલા ઝેડ ઇક્વલ ટુ શોધવું પડશે 1.1513 log 1 plus r and 1 minus r. હવે 1.1513 અને log 1 plus 0.5 ના છેદમાં 1 minus 0.5. હવે જો તમારે ડાયરેક્ટ જ છે ને એક્ઝામમાં આ પ્રકારનું તમને લોગ ટેબલ આપશે, બરાબર. દાખલાની અંદર તમને જો આપી દેશે, એક્ઝામની અંદર તમને લોગ ટેબલ આપશે, એમાં તમારે જવાનું અને તમારી પાસે આરની કિંમત કેટલી હતી દાખલામાં એ જોવાની છે. આરની કિંમત દાખલામાં તમારી પાસે આરની કિંમત કેટલી છે 0.5. તો આરની કિંમત જો 0.5 હોય તો ઝેડની કિંમત કેટલી તે તમને કોષ્ટકથી મળી જશે. જો અહીંયા તમારી પાસે આરની કિંમત આપેલી છે, બરાબર, અને અહીંયા ઝેડની કિંમત આપેલી છે. તો જો દાખલામાં આરની કિંમત 0.5 એટલે કેટલા થઈ જાય? 0.50 થાય, બરાબર. 0.50. તો તમારી પાસે ઝેડની કિંમત કેટલી છે? 0.5493. ઓકે, એટલે તમારી પાસે ડાયરેક્ટ જ અહીંયા કિંમત મળી ગઈ 0.5493. આ થઈ ગયો તમારો ડાયરેક્ટ આન્સર ઝેડ, બરાબર. જો તમારે લોગથી પણ શોધવું હોય તો લોગથી પણ શોધી શકો છો, આન્સર આ જ આવશે. ઓકે, ભાગાકાર કરીને ગુણાકાર કરીને લોગથી પણ શોધશો તો આન્સર આ જ આવશે. તમને આ પ્રકારનું જે કોષ્ટક આપશે એમાંથી પણ કિંમત મળી જશે. હવે દાખલાની અંદર તમારે 95.45%ની વિશ્વસનીય સીમા શોધવાની છે. ઓકે, 95.45%. હવે 95.45%ની વિશ્વસનીય સીમા શોધવાની હોય તો તમારે સૌથી પહેલા એ શોધવાનો છે, એટલે એન્ટીલોગ. એન્ટીલોગ 0.8686 અને શું આવશે? તો ઝેડ માઇનસ અંડરરૂટમાં n-3 અને બી ઇક્વલ્સ ટુ એન્ટીલોગ 0.8686
z પ્લસ અંડર રૂટમાં n-3. હવે ઉપર શું આવશે? બરાબર, અહીંયા અંશમાં શું આવશે? તો જો અહીંયા 0.95.45%ની લિમિટ શોધવાની છે ને, તો 95.45%ની લિમિટ શોધવાની હોય ને તો તમારે અહીંયા ઉપયોગ કરવાનો આવશે 2. બરાબર, તમારે અહીંયા 2ની કિંમત લખવાની છે, 2 લખવાનું છે. બરાબર, હું તમને એક વખત બધી કિંમત પાછી લખાઈ દઉં. જો તમને એક તો 90%ની સીમા આવે તો 1.64 ઉપયોગ કરવાનો, 95%ની સીમા આવે તો 1.96 ઉપયોગ કરવાનો, 95.45% સીમા પૂછે તો 2 ઉપયોગ કરવાનો. ઓકે, ત્યારબાદ જો 98%ની સીમા પૂછે તો તમારે 2.33 યુઝ કરવાનું. ઓકે, ત્યારબાદ જો દાખલામાં 99%ની સીમા પૂછે તો 2.58 યુઝ કરવાનું. કમ્પ્લીટ, આટલું તમને પૂછી શકે. તો જો તમારે અહીંયા 2 ઉપયોગ કરવાના છે એટલે તમારી પાસે અહીંયા લખવાનું છે પહેલાં તો એન્ટી લોગની રકમ 0.8686 બ્રેકેટમાં. હવે ઝેડની કિંમત કેટલી આવી આપણે શોધી ચૂક્યા છે, કેટલા છે? તો 0.5493 માઇનસ 2/છેદમાં વર્ગમૂળની અંદર શું આવશે? તો વર્ગમૂળની અંદર n કેટલા છે? 28 છે. તો 28માંથી 3 માઇનસ. ઓકે, અને અહીંયા પણ પાછા જો એન્ટી લોગ 0.8686 એટલે કેટલા આવશે? 0.5493 પ્લસ 2/છેદમાં વર્ગમૂળમાં 28 માઇનસ 3. ઓકે, હવે જો બંને સાઈડ જે ગણતરી કરશું એ લગભગ સરખી જ આવશે. તો 8686 5493 માઇનસ કેટલા રહેશે? તો જો 28 માઇનસ 3 એટલે 25 થાય, 25નું વર્ગમૂળ 5 થાય અને 2/5 કરે એટલે 0.4 થાય. ઓકે, આટલે પણ એન્ટી લોગ 0.8686 0.5493 પ્લસ 0.4 આવશે. ક્લિયર? એટલે જો એન્ટી લોગ પહેલાં માઇનસ કરો અને પછી 8686 સાથે ગુણાકાર કરો. ઓકે, 5493માંથી પહેલાં 0.4 માઇનસ કરો અને ત્યારબાદ તમારે 0.8686 સાથે ગુણાકાર કરવાનો છે. ઓકે, તો ગુણાકાર કર્યા બાદ કેટલી કિંમત આવે છે? 1296. તો 7 કરી શકાય. ને અહીંયા એન્ટી લોગની કિંમત કેટલી આવે છે? 5493 પ્લસ 0.4. અંદર પહેલાં કાઉન્સની અંદરનું કમ્પ્લીટ કરવાનું. ઓકે, અને પછી 8686 સાથે ગુણાકાર કરશો તો તમારી પાસે આન્સર આવશે 0.8246 આવશે. ઓકે, કમ્પ્લીટ. આટલે સુધી પહેલાં કમ્પ્લીટ કરવાનું ને પછી તમારે એન્ટી લોગમાં રકમ જોવાની છે. હવે એન્ટી લોગમાં તમને જોતા આવડવું જોઈએ. ચલો તો એન્ટી લોગમાં જોતા શીખી લઈએ પહેલાં. ચલો તો જો એન્ટી લોગમાં તમારે કિંમત કેવી રીતે શોધવાની છે તે શીખી લઈએ. તો જો એન્ટી લોગનું તમને આ રીતના એન્ટી લોગેરિધમ ટેબલ આપશે. ઓકે, જેમાં તમારે સૌથી પહેલાં એન્ટી લોગ કોનો શોધવાનો છે? તો 0.1297. કેવી રીતે શોધવાનો સમજી લેજો. પહેલાં તમારે અહીંયા 12ને જોવાનું છે. પહેલાં 12, તો 12 તમારી પાસે આટલે છે. જો મહિલા, તો 12 છે અને પછી અહીંયા 9 છે. તો 9 ક્યાં છે? આ રહ્યા જો 9 લાસ્ટમાં. બરાબર, તો તમારી પાસે અહીંયા રકમ કઈ આવી? 1346. બરાબર, પછી તમારે જે લાસ્ટ રકમ છે એને જોવાની છે 7. તો એ લાસ્ટ રકમ તમારે અહીંયા જોવાની છે 7. એટલે તમારી પાસે અહીંયા રકમ આવશે 2. એ 2 ને આની અંદર ઉમેરી દેવાના એટલે 1348 થશે. બરાબર, આટલું.
ત્યારબાદ તમારે અહીંયા એ જોવાનું છે કે અહીંયા 0 છે ને, તો 0 ની અંદર 1 ઉમેરી દેવાનો, હંમેશા 1 જ ઉમેરવાનો, બીજું કંઈ જ નથી ઉમેરવાનું. 0 હોય તો 1 ઉમેરો, 1 હોય તો બી 1 જ ઉમેરો, 2 હોય તો બી 1 જ ઉમેરવાના છે. એટલે 0 માં 1 ઉમેરશો તો તમારી પાસે આન્સર આવશે 1. એટલે તમારે શું કરવાનું છે, આ એક લાઈન એક પોઈન્ટ છોડીને અહીંયા પોઈન્ટ બનાવવાનો છે. એટલે કેટલો આન્સર આવશે? 1.348 થયું. આ તમારો આન્સર થઈ ગયો. આ થઈ ગયો તમારો આનો આન્સર, બરાબર, એન્ટીલોગ. હવે બીજો જે એન્ટીલોગ શોધવાનો છે તે ખબર છે શેનો શોધવાનો છે? તો બીજો જે એન્ટીલોગ શોધવાનો હતો તે 0.8246 નો શોધવાનો છે. હવે 8246 માં પહેલા શું છે? 82 આ રહ્યા જો, પછી શું છે? 4 છે. તો 4 જો તમને અહીંયા નીચેથી ખબર પડી જાય કે આ 4 છે, એટલે અહીંયા તમારી પાસે રકમ છે ચોથી લાઈનમાં કેટલી છે? 6668. પછી છઠ્ઠી લાઈન, અહીંયા છઠ્ઠી લાઈન કઈ છે? 6 નંબરની લાઈનમાં જો રકમ શું છે? 9 છે, બરાબર. તો અહીંયા 9 ઉમેરી દો, કેટલા આવે છે જો? 6668 પ્લસ 9 કેટલા આવશે? 6677, બરાબર. હવે તમારે અહીંયા પહેલી લાઈનની અંદર તમારે 1 ઉમેરવાનું છે, એટલે કે 0 ની અંદર 1 ઉમેરશો તો તમારે શું કરવાનું છે? 0 ની અંદર 1 ઉમેરવાથી આન્સર આવશે 1. તો તમારે 1 ડિજિટ છોડવાનો સ્ટાર્ટિંગથી અને પછી પોઈન્ટ બનાવી દેવાનો. 2 આવે તો 2 ડિજિટ પછી પોઈન્ટ બનાવવાના. એટલે અહીંયા આન્સર આવશે 6.6 અને 7. ઓકે, 6.677. ક્લિયર? તો આ રીતના તમારે એન્ટીલોગ કરવાનો છે. ચલો, તો હવે જે આપણે એન્ટીલોગ શોધ્યા તેને આપણે અહીંયા મૂકી દઈશું. તો જો પહેલાનો એન્ટીલોગ શોધ્યો, આની જે એન્ટીલોગની રકમ આવી તે 1.348 આવી, અને આની જે એન્ટીલોગની રકમ આવી તે 6.677 આવી. હવે તમારે શું કરવાનું છે? 95.45% લિમિટ જે શોધવાની છે તેના માટે a-1 કરવાનું છે અને a+1 કરવાનું છે, અને બીજું b-1 અને b+1 કરવાનું છે. એટલે દાખલાની અંદર તમને 1.348 -1 અને 1.348 +1 અને 6.677 -1 અને 6.677 +1. ઓકે, હવે આન્સર આવશે 0.348 ડિવાઈડ બાય 2.348, અને અહીંયા આન્સર આવશે 5.677 ડિવાઈડ બાય 7.677. ઓકે, ત્યારબાદ તમે ભાગાકાર કરી દો એટલે તમારો ફાઇનલ આન્સર મળશે 0.348 ડિવાઈડ બાય 2.348, એટલે તમને આન્સર મળશે કેટલો? 0.148, અને 5.677 ડિવાઈડ બાય 7.677 એટલે તમને આન્સર મળશે 0.739. આ થઈ ગયો તમારો 95.45% ની કોન્ફિડન્સ લિમિટ. ચલો, તો આ ક્વેશ્ચન આપણો અહીંયા ફિનિશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. તો જો નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપવામાં આવેલો છે 5 માર્ક્સનો, જેમાં તમને એમ કહેવામાં આવેલું છે કે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરની જાહેરાતની ઝુંબેશ પહેલા અને જાહેરાતની ઝુંબેશ પછી. ઓકે, હવે આ થઈ ગયું જોડકા નિદર્શ. ઓકે, જોડકા નિદર્શ થઈ ગયા, એટલે કે તમને આ જે વસ્તુ છે તે જાહેરાત પર આધારિત આપેલું છે કે જાહેરાત પહેલા અને જાહેરાત પછી. તો જાહેરાત પહેલા શું વેચાણ હતું ને જાહેરાત પછી શું વેચાણ છે એવું જ્યારે કહી દે ત્યારે તમારી પાસે જે દાખલો છે તે ટી ટેસ્ટનો થશે. ઓકે, અને 5% સાર્થકતાની કક્ષાએ આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, કમ્પ્લીટ આ રીતના પહેલાં આપણે જોવાનું છે અને દાખલાને ઓળખવાનું છે. જો તો સૌથી પહેલાં હવે આનો એચઓ આપણે લઈશું. તો એચઓ લઈ લઈશું μ1 = μ2. ઓકે, અથવા તો μ1 - μ2 = 0. ઓકે, તો આ રીતના તમે એનો એચઓ લઈ શકો છો. અને
હવે આપણે ક્વેશ્ચનમાં શું કરવાનું, જાહેરાત પહેલાના વેચાણને x1 નામ આપી દઈશું ને જાહેરાત પછીના વેચાણને x2 નામ આપી. ઓકે, તો x1 અને x2. ઓકે, તો જો પહેલા બધું વેચાણ લખી દઈએ. 10, 9, 15, 11, 16, 20, 12, 10, 18 ને 20. 12, 10, 18, 20. ઓકે, ત્યારબાદ જાહેરાત પછીનું વેચાણ 12, 8, 18, 14, 18, 18, 15, 9, 16, 22. 15, 9, 16, 22. ઓકે, હવે જો તમારે કેવી રીતે કરવાનું, જ્યારે પણ આવી રીતે જોડકા નિદર્શ આપે બરાબર અને જાહેરાત પહેલા જાહેરાત પછી, તો તમારે છે ને તફાવતની રીતથી કરવાનું છે, તફાવત શોધવાનો છે. x2 માઇનસ x1 બરાબર, આમાંથી આ બાદ કરો. 12 માંથી 10 બાદ કરજો ભાઈ. જો 12 માંથી 10 બાદ કરવાના છે બરાબર, આમ બાદ કરવાના છે. 12 માંથી 10 બાદ કરશું 2 આવશે. 8 માંથી 9 બાદ કરશું એટલે -1 આવશે. 18 માંથી 15 બાદ કરશું 3 આવશે. 14 માંથી 11 બાદ કરશું તો 3 આવશે. 18 માંથી 16 બાદ કરશું તો 2 આવશે. 18 માંથી 20 બાદ કરશું -2 આવશે. 15 માંથી 12 બાદ કરશું એટલે 3 આવશે. 9 માંથી 10 બાદ કરશું -1 આવશે. 16 માંથી 18 બાદ કરશું -2 આવશે. ઓકે, 22 માંથી 20 બાદ કરશું એટલે 2 આવશે. ઓકે, હવે આ બધાનું ટોટલ કરી લો. પહેલા કેટલું આવે ટોટલ, જો ટોટલ કરી લો. ટોટલ આવે છે તમારું 9. ઓકે, તો 9 ટોટલ આવશે. તો તમારે અહીંયા શું કરવાનું છે, પહેલા d12 શોધવાનો છે, એટલે કે સિગ્મા d ના છેદમાં n, એટલે કે 9 ના છેદમાં આપણી પાસે n કેટલા છે, કેટલી સંખ્યા છે, ટોટલ 10 સંખ્યા છે. જો દાખલામાં જ આપેલી છે ડિપાર્ટમેન્ટલ સ્ટોર 10 છે. ઓકે, એટલે તમે અહીંયા ભાગ્યા 10 કરી દો એટલે આવશે 0.9. ઓકે, ત્યારબાદ તમારે સૂત્ર ઉપયોગ કરવાનું છે ટી કેલ્ક્યુલેટનું. ઓકે, ટી કેલ્ક્યુલેટનું સૂત્ર ઉપયોગ કરવાનું છે. તો d12 વર્ગમૂળમાં n-1 ના છેદમાં s. સવાલ એ છે કે દાખલામાં તમને અહીંયા d12 આપેલો છે, આપણે શોધી લીધો. n છે આપણી પાસે 10 - 1, s નથી. તો s શોધવા માટે આપણી પાસે બીજી પણ એક રીત છે જેમાં આપણે s શોધી શકીએ છીએ. d નો સ્ક્વેર કરી દો બરાબર, d નો સ્ક્વેર કરી દો, આનો સ્ક્વેર કરી દો. 2 નો સ્ક્વેર 4, 1 નો સ્ક્વેર 1, 3 નો સ્ક્વેર 9, અહીંયા પણ 9 બરાબર. 4, 2 નો સ્ક્વેર 4, અહીંયા 9, 1, 4, 4. કેટલા આવે છે ચેક કરી જો. $49 થાય છે. ઓકે, તો આપણું 49 આનો આન્સર આવશે. ત્યારબાદ આપણે s ની જરૂરત છે ને, તો s શોધી લખીએ. તો જો સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા d અપન n નો હોલ સ્ક્વેર અને આનું અંડરરૂટ કરી દઈશું. ઓકે, એટલે જો 49 ભાગ્યા 10 માઇનસ 9 ભાગ્યા 10 નો સ્ક્વેર, એટલે જો 49 ભાગ્યા 10 કરશો ને એટલે 4.9 આવશે અને 9 એટલે કે 0.81 થશે. એટલે 4.9 માઇનસ 0.81 અને તમે એનું અંડરરૂટ કરી દો. ઓકે, 4.9 માઇનસ 0.81 એટલે તમે એનું અંડરરૂટ કરી દો તો આન્સર કેટલો આવે છે 2.02. હવે અહીંયા તમે 2.02 મૂકશો એટલે ફાઇનલી તમારો આન્સર કેટલો આવશે તો 0.9 into 3 બરાબર. 10 માંથી 1 જાય 9, 9 નું અંડરરૂટ કરશો એટલે 3, 2.02. ફાઇનલ આન્સર 3 ગુણ્યા 0.9 ભાગ્યા 2.02 એટલે આન્સર કેટલો આવે છે 1.34. આ થઈ ગયો ટીની કેલ્ક્યુલેટ વેલ્યુ, ગણતરીની કિંમત આવી ગઈ. હવે સ્વતંત્રની માત્રા શોધી દો. શું આવશે n-1
એન કેટલા છે 10, 10 માંથી 1 જાય 9. ઓકે, હવે 9 ની કિંમત તમારે શોધવાની છે ટી ના કોષ્ટકની અંદર. તો જો ટી ના કોષ્ટકમાં તમારે અહીંયા 9 ની કિંમત શોધવાની છે. તો આ જો 9 ની કિંમત તમને અહીંયાથી મળશે અને 0.05 ની કિંમત તમને આટલે મળશે. કેટલા છે 2.262. ઓકે, 2.262. તો જો કોષ્ટક કિંમત કેટલી આવી તો 2.262. એટલે જો ટી ની કેલ્ક્યુલેટ વેલ્યુ અને ટી ની જે ટેબલ વેલ્યુ જે કોષ્ટક વેલ્યુ છે તે 2.262 સાથે આપણે જો કમ્પેરિઝન કરશું તો જો HO નો શું થાય છે, સ્વીકાર થાય છે કે અસ્વીકાર થાય છે તે જોઈ લો. 1.34 છે ને અહીંયા લેસ ધેન આવશે તો અહીંયા લખશું HO નો સ્વીકાર થાય છે. કમ્પ્લીટ. આગળ વધીએ તો જો ક્વેશ્ચન નંબર સી, તમને દાખલાની અંદર n ની કિંમત આપેલી છે 10. ઓકે, તો n ની કિંમત તમારા માટે અહીંયા થઈ ગઈ 10. સિગ્મા x ની કિંમત થઈ ગઈ 470. સિગ્મા x નો સ્ક્વેર થઈ ગયો 22,370. અને તમને પૂછવામાં આવેલું છે કે વિચરણની 90% વિશ્વાસનીય સીમા શોધો. જો વિચરણની સીમા આવે ને, વિચરણની સીમા આવે એટલે કાઈ સ્ક્વેરનો દાખલો થઈ જાય. વિચરણની સીમા આવે એટલે કાઈ સ્ક્વેરના પ્રમાણે આ દાખલો આપણે કમ્પ્લીટ કરવાનો થશે. ઓકે, હવે સૌથી પહેલા દાખલાની અંદર તમારે શોધવાનું છે સ્વતંત્રની માત્રા. ઓકે, તો પહેલા એક કામ કરીએ, આપણે સ્વતંત્રની માત્રા શોધી લઈએ. ઓકે, અને n-1 આવશે એટલે 10 માંથી 1 જશે એટલે 9 થઈ ગયો. પહેલો સ્ટેપ તમારે આ કરવાનો છે. બીજો સ્ટેપ તમારે જો દાખલાની અંદર s નથી આપેલો તો s શોધી દો. s શોધવા માટે તમે શું કરશો તો s નો સ્ક્વેર શોધી દો. s નો સ્ક્વેર શોધવા માટે સિગ્મા s x નો સ્ક્વેર છેદમાં n સિગ્મા x અપન n આખાનો સ્ક્વેર. એટલે જો કેટલા છે તો 22,370 ના છેદમાં 10 માઇનસ 470 ભાગ્યા 10 નો હોલ સ્ક્વેર. એટલે જો 2237 માઇનસ કેટલા આવશે તો જો 47 નો સ્ક્વેર કરશો એટલે કેટલા આવશે 2209. ઓકે, એટલે 2237 માંથી 2209 તમે માઇનસ કરશો એટલે કેટલા આવશે 28. બરાબર. હવે તમારે 90% વિશ્વાસનીય સીમા શોધવાની. તો જો ધ્યાનથી સમજજો, અહીંયા 90% વિશ્વાસનીય સીમા, 90% વિશ્વાસનીય સીમા શોધવાની છે. તો તમારે શું કરવાનું છે તો પહેલા તો આલ્ફા ડિસાઈડ કરવાનો છે આમાં. ઓકે, કે 90% વિશ્વાસનીય સીમા હોય તો આલ્ફા કેટલો થાય 10% થાય. બરાબર, 100 માંથી 90 માઇનસ કરી નાખો એટલે 10% બચે. તો 10% નો મતલબ થાય 0.1. હવે અહીંયા તમારી એક પહેલી કિંમત થઈ ગઈ આલ્ફા ભાગ્યા 2 એટલે 0.1 ભાગ્યા 2 એટલે તમારી પાસે કિંમત આવશે 0.05. અને તમારી એક બીજી કિંમત થશે 1 માઇનસ આલ્ફા ભાગ્યા 2 એટલે 1 માઇનસ 0.05. બરાબર, આલ્ફા ભાગ્યા 2 તો અહીંયા 0.05 આવ્યા ને એટલે માઇનસ કરી દો તો 0.95 આવશે. ઓકે, હવે તમારે કાઈ સ્ક્વેરના ટેબલમાં જોવાનું છે અને તમારી સ્વતંત્રની માત્રા કેટલી આવેલી તો 9. સ્વતંત્રની માત્રા કેટલી આવેલી 9. તો 9 નું તમારે 0.05 માં જોવાનું અને બીજી વખત કાઈ સ્ક્વેરની કિંમત શોધવાની અને ત્યારે તમારે 9 નું 0.95 માં જોવાનું. બરાબર, એક વખત 0.05 માં જોવાનું, એક વખત 0.95 માં જોવાનું. બે વખત તમારે આવી રીતે જોવું પડશે. 9 ની કિંમત જ શોધવાની છે બંને વખત. ઓકે, તો ચલો આપણે એને કોષ્ટકમાં જોઈને કિંમત શોધીએ પહેલા. ચલો, તો જો કાઈ સ્ક્વેરના ટેબલમાં તમારે 9 ની કિંમત શોધવાની છે. ઓકે, કાઈ સ્ક્વેરના તમારે કોષ્ટકની અંદર 9 ની કિંમત શોધવાની છે અને 9 ની કિંમત તમારે એક વખત 0.95 ઓકે અને એક વખત 0.05 એટલે કેટલા આવશે અહીંયા
16.919. ઓકે, 0.05 ની કિંમત કેટલી આવી? તો 16.919. ઓકે, 0.05 ની કિંમત કેટલી આવી? 16.919. અને 95 માં કિંમત કેટલી આવી? તો 95 માં કિંમત આવેલી છે 3.325. ઓકે, તો અહીંયા લખશું 3.325. ઓકે, ત્યારબાદ તમારે સ્વતંત્રની એટલે કે વિશ્વસનીય સીમાનું તમારે સૂત્ર ઉપયોગ કરવાનું છે, જેમાં NS1 સ્ક્વેર ડિવાઈડ બાય NS સ્ક્વેર ડિવાઈડ બાય જે આ તમારી કિંમત આવી કાય સ્ક્વેરની કોષ્ટકની જે કિંમત આવી 9 ની 0.05 એની સાથે ડિવાઈડ કરવાનું. બીજી વખત NS સ્ક્વેર ડિવાઈડ બાય કાય સ્ક્વેરની જે તમારી બીજી કિંમત હતી 9 નું 0.95 એની સાથે ડિવાઈડ કરવા. ઓકે, એટલે તમારી પાસે n ની કિંમત કેટલી હતી દાખલામાં? તો જો દાખલામાં n ની કિંમત હતી તમારી પાસે 10 અને તમારી પાસે s સ્ક્વેરની કિંમત આવી ગઈ છે 28. ઓકે, એટલે અહીંયા 10 ગુણ્યા 28 તો બંનેમાં ઉપર આવવાના જ છે. ઓકે, ભાગાકાર કોની જોડે થશે? તો ભાગાકાર થશે 16.919 અને અહીંયા ભાગાકાર થશે 3.325. ઓકે, ભાગાકાર તમારે એક આ જોડે થશે અને એક આની જોડે થશે, એટલે 10 ગુણ્યા 28 ભાગ્યા 16.919 એટલે તમારી પાસે જે કિંમત આવશે એ આવશે 16.54, એટલે 55 તમે કરી શકો છો 16.55. ને બીજી કિંમત આવશે 3.325 વડે જો ભાગાકાર કરશો તો કેટલી કિંમત આવે છે? 84.21. ઓકે, તો 84.21 આ તમારો ફાઇનલ આન્સર આવશે. અને આ જે રકમ છે તેને તમે આ રીતના પણ લખી શકો 16.55 લેસ દેન ઇક્વલ ટુ કાય સ્ક્વેર લેસ દેન ઇક્વલ ટુ 84.21. ઓકે, આ થઈ ગયો તમારો ફાઇનલી આન્સર. ઓકે, જેને આપણે 90% વિશ્વસનીય સીમા તરીકે ઓળખી શકીએ. કમ્પ્લીટ. ચલો, તો બાકીના ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોમાં કમ્પ્લીટ કરશું.